હાલો ઓકે હાલો ધ્યાને મુસાફરીની શરૂઆતમાં 10,000 કિલોમીટર છે અને અંતે 10,800 કિલોમીટર બતાવે છે. તો મુસાફરીમાં જો 10 કલાકનો સમય લાગતો હોય તો ઝડપ આપણે ગોતવાની છે કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડ. તો સૌથી પહેલી વસ્તુ તો આપણે શું ગોતવી પડે તો કે કુલ અંતર. તો કુલ અંતર બરાબર મુસાફરી પૂરું કર્યું આપણે ત્યારે આપણો કિલોમીટરનો જે કાંટો હતો એ કેટલું બતાડે છે તો કે 10,800 કિલોમીટર માઈનસ મુસાફરીની શરૂઆતમાં કાંટો કેટલો હતો તો કે 10,000 કિલોમીટર બરાબર ટોટલ આપણું કુલ અંતર થયું કેટલું તો 10,800 માઈનસ 10,000 તો જવાબ આપણો શું આવે 800. તો આપણે આ મુસાફરીમાં કુલ કેટલું અંતર કાપ્યું કહેવાય તો કે 800 કિલોમીટર. બીજી વસ્તુ આપણે શું લખવી પડે તો કે કુલ સમય. શું લખવી પડે કુલ સમય. કુલ સમય બરાબર કેટલો સમય લાગે છે આ મુસાફરીમાં તો કે 10 કલાક. હવે આપણે ગોતવાની છે ઝડપ પણ કેટલી રૂપે બે. પહેલી કિલોમીટર પ્રતિ કલાકમાં અને બીજી મીટર પ્રતિ સેકન્ડમાં. તો બે દાખલા ગણવાના છે. તો આપણે પહેલો દાખલો શેમાં ગણવાનો કિલોમીટર પ્રતિ કલાક. તો સૌથી પહેલા તો આપણે સૂત્ર લખીએ. હાલો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય બરાબર કુલ અંતર કેટલું થાય છે આપણું તો કે 800 કિલોમીટર છેદમાં સમય કેટલો લાગે છે તો કે 10 કલાક. હવે આ તો સાવ સહેલું છે. મિનિટ ઉડી ગઈ છેદમાં એક હોય ગણાય નહીં. તો આપણો જવાબ કેટલો આવ્યો કહેવાય તો કે 80 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ આવી ગયો. હવે આનો આ દાખલો ફરીથી આપણે શેમાં ગણવાનો છે મીટર પ્રતિ સેકન્ડ. તો મીટર પ્રતિ સેકન્ડમાં ગણવો તો સૌથી પહેલા તો આપણે સૂત્ર લખીએ. હાલો સૂત્ર શું થાય સરેરાશ ઝડપ બરાબર કુલ અંતરના છેદમાં કુલ સમય. સૂત્ર આપણે પાકું થઈ ગયું છે. તો આપણે દાખલો ગણીએ. કુલ અંતર તો અંતર તો કેટલું રહેવાનું છે 800. એમાં કઈ ફેર પડે નહીં. સમય પણ કેટલો રહેવાનો છે 10. પણ આ કિલોમીટરમાં છે અંતર અને સમય શેમાં છે કલાક. આપણે શેમાં ફેરવવાનું છે મીટર પ્રતિ સેકન્ડ. તો કિલોમીટર ને મીટરમાં ફેરવવો હોય તો ગુણ્યા 1000. સમયને કલાક છે અને સેકન્ડમાં ફેરવવો હોય તો 60 ગુણ્યા 60. હાલો હવે હું ઉડાડવાના છે. તો પહેલા તો મિનિટ એ કોઈ ગણાય નહીં. હવે આઈને પહેલા આપણે છેદ ઉડાડી દેવી. અહીંયા 400 દુ 800. તો અહીંયા 3 દુ 6. અહીંયા 3 દુ 6. તો પહેલા તો બે ઉડી ગયા અને અહીંયા 400 એટલે 200 દુ 400. બે ઉડી ગયા. તો વધ્યું હું ઉપર 200 ના છેદમાં 3 ગુણ્યા 3. તો 3 તેરી કરો ભાગાકાર 200 ભાંગા 9. 9 ના ઘડિયામાં 20 થી નાનું શું આવે 9 દુ 18. તો 9 દુ 18 કરો બાદબાકી કેટલા વધ્યા 2. ઉપરથી ઉતાર્યા 0. ફરીથી 9 દુ 18 કરો બાદબાકી 20 માંથી 18 જાય તો 2. અહીંયા મૂકો પોઈન્ટ. અહીંયા આવ્યો 0. ફરીથી 9 દુ 18 ફરીથી કેટલા વધ્યા 2. તો આગળ વધતું જાય. તો આપણો જવાબ આવી ગયો. જવાબ કેટલો આવ્યો કહેવાય 22.2 મીટર પ્રતિ સેકન્ડ. કોને સાચું